માર્ચ 2025 અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક સ્વર્ગસ્થ શ્રી સૂર્યકાંત શાહની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની વિવિધ શાળાઓ દ્વારા વિવિધ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબે જય અંબે વિદ્યાલય હરણી દ્વારા બાળ ગોકુલમ કારેલીબાગ ખાતે બાળકોને ડ્રોઈંગ કીટ સ્મૃતિ ભેટ રૂપે આપવામાં આવી. ભૂતળી ચાપા સ્થિત બાળ ગોકુલમ વિદ્યાર્થીઓ માટે રમતગમતના જુદા જુદા સાધનો આપવામાં આવ્યા, જેવા કે ક્રિકેટના બેટ, સ્ટમ્પ, કેરમ બોર્ડ, ચેસ, વોલીબોલ, ટેનિસ બોલ વગેરે ઇન્ડોર અને આઉટડોર રમતગમતના સાધનો બાલ ગોકુલમ સંસ્થાના ચેરમેન શંકરભાઈ ત્રિવેદીની હાજરીમાં અંબે ગ્રુપના મેનેજમેન્ટ વતી સ્ટાફ દ્વારા અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે શાળાના સુપરવાઇઝર વેંકટેશભાઈ પટેલ તથા બાળ ગોકુલમના ચેરમેન શંકરભાઈ ત્રિવેદીએ સૂર્યકાંતભાઈ શાહના જીવન પ્રસંગોની પ્રેરણાત્મક વાતો વિદ્યાર્થીઓ સાથે કરી. શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ દ્વારા ગૌશાળા બાકરોલ ખાતે દાન સ્મૃતિ ભેટ આપવામાં આવી. મનબુદ્ધિ બાળકોની શાળા કારેલીબાગ ખાતે ડ્રોઈંગ કીટ સ્મૃતિ રૂપે ભેટ આપવામાં આવી. અંબે સ્કૂલ માંજલપુર GSEB અને CBSE યુનિટ અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ દ્વારા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ કારેલીબાગને ડ્રોઈંગ કીટ, સ્ટોરી બુક્સ, આર્ટ ક્રાફ્ટ બુક્સ સ્મૃતિ રૂપે ભેટ આપવામાં આવી. સ્વર્ગસ્થ શ્રી સૂર્યકાંત શાહના સમાજ ઉપયોગી સત્કાર્યોને નિરંતર ચાલુ રાખવાનો પ્રયાસ કરવાનો છે, ત્યારે જુદી જુદી સામાજિક સંસ્થાઓમાં જરૂરિયાત મુજબની વસ્તુઓનું દાન કરવામાં આવ્યું. આ ઉજવણી દ્વારા સ્વર્ગસ્થ શ્રી સૂર્યકાંત શાહની સ્મૃતિને જીવંત રાખવામાં આવી અને સમાજ માટે ઉપયોગી કાર્યો કરવામાં આવ્યા. ગુડ આફ્ટરનૂન. હું અંબે સ્કૂલ માંજલપુર ગુજરાતી માધ્યમના સુપરવાઇઝર મારા સહકાર્યકર સાથે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે અમારા સ્કૂલના પ્રણેતા એવા શ્રી સૂર્યકાંત સરના દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે અહીંયા એક કીટનું આવરણ કરવા માટે એકત્રિત થયા છીએ, જેમાં અહીંયા જે એડમિટ થયેલા બાળકો છે એમને તેમજ જે બાળકો અપોઇન્ટમેન્ટ લઈને અહીંયા હાજર રહ્યા છે એ બાળકોને એક ડ્રોઈંગ કીટ અને ગેટ વેલ સૂનનું કાર્ડ આપી એ લોકોને એક સમાજ સેવાના કાર્ય કરવા માટે પ્રેરિત થયા છીએ. અને આ ગાઈડન્સ અમારા ચેરમેન શ્રી અમિત શાહ સરના હેઠળ અમે પૂરું પાડ્યું છે. અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની અન્ય શાખાઓ દ્વારા પણ આવી જ રીતે અલગ અલગ જગ્યાએ આજે કંઈક ને કંઈક આયોજન કરેલું છે, જેમાં કોઈક ટીમ ગૌશાળામાં દાન આપેલું છે, વૃદ્ધાશ્રમમાં પણ ગયેલું છે અને સેમ આવી જ રીતે મંદબુદ્ધિવાળા બાળકોને પણ ડ્રોઈંગ કીટનું વિતરણ કરવામાં આવેલ છે.